ગણપતિજીને 10 દિવસ શું કામ બેસાડવામાં આવે છે? ઈ આમાંથી કેટલાને ખબર છે? આપણે બધાએ લાવી બેહાડી દીધી ઘરમાં 10 દિવસ સુધી ગણપત દાદાની પૂજા અર્ચના કરશું ને 11મા દિવસે આપણે ગણપત દાદાને જળમાં વિસર્જન. એને વિસર્જન કરવાનો મુખ્ય મહિમા ભાદરવા મહિનાની શુક્લ પક્ષ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીને વેદ વ્યાસજી તે એમને મહાભારત સંભળાવે છે ને ગણેશ ભગવાન એને અક્ષર લખી હશે એટલા માટે એ 10 દિવસ સુધી વેદ વ્યાસજી શ્લોક બોલે છે અને ગણેશ ભગવાન લખતા જાય છે ને એવી જ રીતના 10 દિવસ પૂરા થાય છે ને મહાભારત લખાઈ જાય છે. એટલે ગણપતિજીને વેદ વ્યાસજી સ્પર્શ કરે એટલે એમનું શરીર આખું ગરમ થઈ જાય છે. એટલે વેદ વ્યાસજી એમને બાજુના જે જળાશય હોય છે ત્યાં જઈને એમને જે ઠંડુ પાણી હોય છે એમાં એને સ્નાન કરાવે છે. એટલે જે ગણપતિ દાદા ઉપર જે ધૂળ ચોટી હોય છે એ ધૂળ અને ગણપતિ દાદાનું જે શરીર આખું ગરમ થઈ ગયું હોય એ આખું ઠરી જાય છે. અને ગણપતિ દાદા ત્યાં વેદ વ્યાસજીને એક વચન આપે છે કે આજથી જે મારી પૂજા કરશે જે મને આવી રીતના જળાશયમાં 11મા દિવસે જે મને નવરાવશે એના હું તમામ જે કઈ તાપ હોય છે એ તાપને હું દૂર કરીશ, પાપને હું દૂર કરીશ. એટલા માટે આપણે 10 દિવસ સુધી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ ને 11મા દિવસે આપણે એનું વિસર્જન કરીએ. હવે તમે જ વિચારો કે અમુક તો 3 દિવસે 7 દિવસે આવી રીતના બધા જઈને વિસર્જન કરી આવતા એકદમ ખોટું છે. તમારા શાસ્ત્રમાં પણ લખેલું છે કે 11મા દિવસે જ વિસર્જન થાય. તો આ વિડીયોને હરેક હિન્દુઓ સુધી પહોંચાડો અને આપણા સમાજમાં જાગૃતિ ફેલાવો ને હિન્દુ ધર્મનો પરચમ લહેરાવી દો ભલા માણસ.